હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને બહુ ઝાઝા સમય પછી મળીએ છીએ. તો બધાને જય મુરલીધર. કેમ છો? બ્લોગ ચાલુ કર્યો છે પાછો, કેમ કે હમણાં થોડાક દિવસ પહેલાં મારા મોબાઈલમાં પ્રોબ્લેમ થઈ ગયો હતો, એટલા માટે બ્લોગ નહોતા આવતા ભાઈ. આઈ એમ વેરી સોરી મિત્ર. તો હવે તે કન્ટિન્યુ ચાલુ રહેશે બ્લોગ, તો જોવાનું ભૂલતા નહીં મિત્ર. આ છે આપણે આજે છે કંપનીની અંદર, કાલે ઘરે જાવશું. ચાલો પછી તમને પાછા મળીએ ચા પીને મિત્ર. હાલો મિત્રો, આવી ગયા છે આપણે ચા પીને હોટલેથી ને કંપનીએ પાછા. રસ્તાનો કાંઈ સીન લીધો નતો, કેમ કે બધું એક ને એક જ છે, તો હું દેખાડવું એમાં. બાકી અત્યારે નજારો સારો છે તો એ દેખાડીએ. સૂર્ય હાથમાં છે મસ્ત મજાનો. હા મિત્રો, તમે જોઈ શકો છો નજારો કેવો મસ્ત છે. સૂર્ય હાથમાં છે. સાંજ ભળવાની, સાંજનું ટાણું થઈ ગયું છે મિત્ર. આ છે આપણા મામાનો છકડો પડ્યો છે ભાઈ ભાઈ. બસ હાટા ફેરા કરીએ. હાલો મિત્રો, આવી ગઈ છે ગાડી, તો નીકળી જાય આપણે ઘરે. આપણે જાય છીએ ઘરે. મેળવી લઈ પછી જઈએ ઘરે. ખંભાળિયા પહોંચવાનું છે, હજી ખંભાળિયાથી 20 કિલોમીટર આગળ. ચાલો તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈ રહેજો મિત્રો. મળીએ ઘરે જઈને. હલો ગાઈસ, આવી ગયા છે આપણે ઘરે. પહોંચી ગયો ઘરે ભાઈ. જોઈ શકો છો તમે, ગાડી પડી છે. એક અહીંયા પડી, તમને દેખાય છે. એક અહીંયા પડી, એક અહીંયા પડી. અચ્છા, ઝાડવા હવન કાપી નાખ્યો. પાછું ઉનાળામાં કોરી જાય ને એટલે આપણે ઠંડો પવન મળે તો પછી છાંયા બેસી શકીએ, ઘણું બધું થાય. માં અને બાપુ હુતા હે તથા હે. આ બનાવે હે ચા, આ બનાવે ચા. શાક કહેવાનું તો હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો મળીએ એક નવા બ્લોગની સાથે. તો ત્યાં સુધી મિત્ર, જય મુરલીધર, જય હિન્દ અને બાય બાય. મળીએ એક નવા બ્લોગની સાથે. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી બ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્ર. બાય બાય, જય મુરલીધર.